आचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वर गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम् अर्चनं वन्दनं दास्यं सख्यमात्मनिवेदनम्। सारे संसारे विषयविषसङ्गाकुलधियः क्षणार्धं क्षेमार्तं पिबत शुकगाथा तुलसुधाम्। किमर्थं व्यर्थं भो व्रजत कुपते कुत्सितकते। परीक्षित साक्षी यत् श्रवणमुक्त्युक्ते कथने। साक्षी यत् श्रवणमुक्त्युक्ति कथने। શ્રવણ ભક્તિની અંદર ભાગવતમાં જે મહિમા છે એનું વર્ણન કર્યું. અસારે સંસારે અસારે સંસારે વિષય વિષ સંગાકુલ ધિયઃ. આ વિશેષણ છે. ધિયઃ મનુષ્યનું વિશેષણ છે. કેવા મનુષ્યો? વિષય વિષ સંગ આકુલ ધિયઃ. વાકેટીમ છે કે હે આવા મનુષ્યો, આવી બુદ્ધિવાળા મનુષ્યો. વિષય કેવી બુદ્ધિ છે એમની? તો કે આકુલ ધિયઃ. આકુળ વ્યાકુળ આપણે જેને કહીએ, આકુળ અને વ્યાકુળ એટલે જેના બુદ્ધિમાં શાંતિ નથી, જેના અંતઃકરણમાં શાંતિ નથી, એવા આકુળ વ્યાકુળ થયેલા જીવો, એવા બુદ્ધિવાળા મનુષ્યો. તો શેને માટે એ લોકો તત્પર છે? શેનાથી અસંતોષ અનુભવે છે? શેની ઈચ્છાવાળા છે? શેને કારણે એમના મનમાં અત્યંત સંતાપ છે? તો કે સંગ આકુલ, એમને કશાકનો સંગ કરવો છે. હવે ભગવદ્ ગીતાની અંદર ભગવાન એક આખી સરસ પ્રક્રિયા આપણને સમજાવે છે કે મનુષ્યનું પતન કોને કહેવાય. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગઃ તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति बुद्धिनाशात् प्रणश्यति. એટલે આપણને એમ કે નાશ થવો એટલે માણસ રસ્તા ઉપર જતો રહે, ભિખારી થઈ જાય, એને આપણે નાશ કહીએ.
કે મરી જાય એને નાશ કહીએ એવું નથી. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, મનુષ્યનો નાશ શેનાથી છે? બુદ્ધિના નાશથી. ભલે ને ધનના ઢગલા ઉપર ઊભો હોય, બાળે એના મોટા બંગલામાં એ બિરાજમાન હોય, ગમે તેવી એની સ્થિતિ હોય, બહુ મોટી ઊંચાઈ ઉપર હોય, પણ બુદ્ધિનો નાશ કોને કહેવાય એ આપણને સમજાવે છે. કે મનુષ્યનો નાશ શેને કારણે છે? તો કે એની બુદ્ધિના નાશને મનુષ્યનો નાશ કહેવામાં આવ્યો. તો મનુષ્યનો નાશ થયેલો જ છે આમ તો જોવા જાવ તો. એટલે પતન એટલે બુદ્ધિનો નાશ, અને મનુષ્ય પતનને જ પ્રાપ્ત થયેલો છે. અજ્ઞાનને કારણે વિચારો વિષયોના સંગથી વ્યાકુળ છે. એટલે એની બુદ્ધિમાં વિષયોનું જે મહત્ત્વ છે એને કારણે એને બીજું કશું સૂઝતું જ નથી. આખી દુનિયા એમાં જ દોડી રહી છે ને. નાના મોટા બધાની બુદ્ધિમાં બસ બહારનું જ આકર્ષણ છે, બહારના વિષયોમાં જ આસક્તિ છે કે કેમ બધું મેળવવું. એટલે વિષયો એક પછી એક વિષયો મેળવ્યા જ કરવા, એનો સંગ પ્રાપ્ત કર્યા જ કરવો. એટલે એ સંગ પ્રાપ્ત કરવામાં પછી એ કે આમનામ ખાલી કલ્પના કરીને બેસી રહેવું નથી. એને રોજ રોજ નવા નવા સંકલ્પ જન્મે, નવા નવા આયોજનો જન્મે, અને પછી એ જ એના જીવનનું ધ્યેય બની જાય. એટલે પોતાના આયોજનોને બધી યોજનાઓ કરે, અને એ યોજનાઓને કેમ પૂરી કરવી, એટલે એના માટે એનું અનુસંધાન કરવું પડે વિષયોનું અનુસંધાન કરતાં કરતાં એ વિષયો એક તો બુદ્ધિમાં એનું મહત્ત્વ હોય, પછી એના મનમાં એનું મહત્ત્વ સ્થપાય, પછી મન એનું ચિંતન કરે. એને કહેવાય ધ્યાય તો વિષયાન પુંસઃ. પુંસઃ એટલે મનુષ્ય. મનુષ્ય શું કરે છે? તો કે વિષયનું ધ્યાન કરે છે પહેલાં, પછી ધ્યાન કરતાં કરતાં એનામાં સંગ જન્મે છે. અમસ્તો સંગ ના જન્મે વિષયોનો. વિષયો તો બહાર છે. વિષયો બહાર છે કે અંદર છે? આખું જગત બહાર છે કે અંદર છે? બહાર છે. પણ આપણે પરાક્રમ એવું કર્યું છે, આપણે બી આપણી શક્તિવાળા છીએ કે બધા વિષયોને આપણે ઘરમાં બેસાડેલા છે. બુદ્ધિમાં એનું મહત્ત્વ છે, અને મનમાં એનું ચિંતન ચાલે છે. એટલે હવે પછી મનમાં ચિંતન ચાલે એટલે શેનું ચિંતન ચાલે? તો કે કેવી રીતે વિષયોને મેળવવા. મળેલા હોય વિષયો તો પણ એનું ચિંતન ચાલે કે મારી પાસે રહે, મહારાજ રહે, મહારાજ બનીને રહે, હું જીવું ત્યાં સુધી એ મારું જ હોય. અને નહોતા જ્યારે વિષયો ત્યારે પણ એનું ચિંતન હતું. કઈ રીતે ચિંતન હતું? કેમ કરીને મેળવવા. એટલે બસ જીવનનું ધ્યેય ધન પ્રાપ્ત કરવું, આ તો હોય જ. છોકરો ભણે એટલે બસ હવે એને કેરિયર બનાવવાની. કેરિયર બનાવવાની એટલે શું? કેરિયર બનાવવાની એટલે એવું ના હોય એના મનમાં કે મારી બુદ્ધિનો વિકાસ કરું, મારા વ્યક્તિત્વનો વિકાસ કરું, આમ હું એક સાવધાન નાગરિક બનું, સુશિક્ષિત સંસ્કારી મનુષ્ય બનું. એવો બુદ્ધિનો વિકાસ ના હોય. બુદ્ધિનો વિકાસ સ્કૂલમાં જાય, કોલેજમાં જાય, તો બુદ્ધિનો વિકાસ કોને સમજે? જે બુદ્ધિ મને મેક્સિમમ દ્રવ્ય અપાવે. ધન કેમ પ્રાપ્ત થાય, પ્રતિષ્ઠા કેમ પ્રાપ્ત થાય, કેમ મારો મોભો જળવાય, કેમ મારું સ્ટેટસ બને, એને જ માણસ પોતાનો વિકાસ કહે છે. એટલે ધનની પ્રાપ્તિ. જે એજ્યુકેશનથી તમે ધન જ પ્રાપ્ત ના કરો એને કે એજ્યુકેશન કહેવાય, એને આપણે શિક્ષણ ના કહીએ. પહેલાંના જમાનામાં એનું મહત્ત્વ હતું. પહેલાંના જમાનામાં શિક્ષકો બુદ્ધિમાન, એની પાસે ધન ના હોય, બિચારા ગરીબ જ હોય, સામાન્ય હોય, એનું બહુ મહત્ત્વ ના હોય. એને શિક્ષણનું મહત્ત્વ હોય, જ્ઞાનનું મહત્ત્વ હોય. એટલે એ લોકો જ્ઞાનને ભરેલા હતા, બુદ્ધિનો વિકાસ કરવાવાળા હતા, અને એનું જીવન સફળ બનાવવામાં માનતા હતા. હવે એવું નથી. હવે લગભગ મનુષ્ય માત્ર સમુદાય આવો જ બની ગયો છે. વિષય સંગ આકુલ ધિયઃ, આવો મનુષ્ય છે. એટલે ભાગવતની અંદર એ જમાનામાં એમને ખબર હશે કે છેવટે માણસ આવું જ કરવાનો છે. એ જમાનામાં હશે લોકો, અને એમાં કશું અઘરું નથી સમજવું. આપણે આપણું જ ચિંતન કરી શકીએ કે ભાઈ આપણી બુદ્ધિમાં કોનું મહત્ત્વ હોય છે. રાત દિવસ આપણે શેમાં લાગેલા હોય છે? તો કે ધન, ધન અને ધન. એટલે જે બુદ્ધિ ધનનું ચિંતન કરતી હોય, ધન એક દ્રષ્ટાંત છે. પછી સમજવું કે બધા જ વિષયો જીવનમાં જેને મહત્ત્વ અપાતું હોય એ બધા જ વિષયો, ભોગના વિષયો, જીવન જીવવામાં જેનું મહત્ત્વ, એ બધા વિષયો એ વિષય સમાન છે. જે વિષયો વિષય સમાન છે. હવે એ વિષય શબ્દનો અર્થ તો કેટલા બધા કરે છે શાસ્ત્રની અંદર.
વિષિનોતી બદનાતી. એટલે વિષય એટલે શું? તો કે જો વિષય જે ખરેખર તો બહાર છે, જગતની અંદર બહાર છે, એનું એક મહત્વ છે, નથી એવું નથી. દરેક વિષયોનું એક સ્થાન છે. વિષયો આપણને જીવન જીવવામાં ઉપયોગી હોય, મહત્ત્વના હોય, એ દરેક વસ્તુ બરાબર છે. પણ આત્મા મહત્ત્વનો છે કે વિષયો મહત્ત્વના છે? વિષયો જડ છે અને વિષયોને પોતાનું કોઈ મહત્ત્વ નથી. વિષયોને કંઈ એવી ખબર નથી કે હું મહાન છું, કે હું ઉપયોગી છું, કે મારી જરૂરિયાત છે. વિષયો વિષયો છે. વિષયોને કોઈ સંવેદનશીલતા પણ નથી, એમાં કોઈ ચૈતન્ય પણ નથી. અને જે વિષયોને ઈચ્છે છે એ ચૈતન્ય સ્વરૂપ છે, એ બુદ્ધિમાન વ્યક્તિ છે, ખરું ને? તો જીવ છે, તો ચૈતન્ય સ્વરૂપ છે. એ વિષયોને એટલું બધું મહત્ત્વ આપે છે. હવે વિષયો તો બિચારા જડ છે અને આ મનુષ્ય ચેતન સ્વરૂપ છે, છતાંય એણે વિષયોને એટલું બધું મહત્ત્વ આપેલું છે કે એ મનુષ્યનું જે સ્વરૂપ છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જે ખરેખર આનંદ સ્વરૂપ છે, જે પવિત્ર છે, જે પૂર્ણ છે, એવા આત્માને વિષયો બાંધે છે. વિચાર કરો, જે આત્મામાં કોઈ આકાર નથી એ આત્મા વિષયોના માધ્યમથી બંધાય છે. કઈ રીતે? તો કે આપણી બુદ્ધિમાં એ વિષયોનું મહત્ત્વ હોય, પછી એ વિષયોનું રાત દિવસ ચિંતન કરીએ એટલે જેનું ચિંતન કરીએ એના આકારવાળા આપણે બની જઈએ. ભલે મનુષ્યનો દેખાવ હોય, આકારવાળા એટલે શું? મન કેવું બની જાય? મનની અંદર, બુદ્ધિની અંદર જે વૃત્તિઓ જન્મતી હોય એ વૃત્તિઓ કોના આકારવાળી હોય? તમે જેનું ચિંતન કરો એના આકારવાળી હોય, બરાબર ને? 10 લાખ, 15 લાખ, 20 લાખ, કરોડ. હવે તો લાખ તો પતી ગયો, કરોડે કંઈ ના કહેવાય. એટલે એ ગણતરી જે ચાલતી હોય, માની લો કે ધનની, તો બુદ્ધિમાં એ વૃત્તિ જન્મે. તો સતત એ વૃત્તિનું ચિંતન થતું હોય, પછી એ વૃત્તિઓ એ ધનને કરવાનું શું? ખાલી ભેગું કરવા માટે ના કરતા હોય, પછી એની સાથે બીજી યોજનાઓ ચાલતી હોય. આટલો પૈસો આવે એટલે જીવન રીતિ બદલાઈ જાય, જીવન જીવવાની પદ્ધતિ બદલાઈ જાય. આપણે ના બદલાઈએ, તમે કંઈ ના બદલાવો. તમે બસમાં જતા હો તો બસમાં જ જાઓ, ને ટુ વ્હીલર ઉપર જતા હોય ટુ વ્હીલર ઉપર જ જાઓ, અથવા ચાલતા જતા હોય તો ચાલતા જ જાઓ. તમે તમારા સ્વભાવમાં પરિવર્તન કોઈ દિવસ લાવી ના શકો. મારે ખીજાવવું પડે કે ભાઈ હવે તમે સત્સંગ માટે ઉપયોગ કરો પૈસા, તમને પેન્શન મળે છે, તમે તમારા માટે ઉપયોગ કરો, સત્સંગમાં વાપરો, સેવામાં વાપરો, એવું કહેવું પડે. પેલી મેન્ટાલિટી જાય જ નહીં કે ના ના આમ જ જીવાય. એટલે તમે બહુ તો ના વાપરો, પણ નવી જનરેશન તો બેસી રહેવાની છે, એ બસમાં જવાની છે, એ સ્કૂટર પર જવાની છે, એમને તો એની યોજનાઓ હોય જ ને. તમારે ના વાપરો તો ના વાપરો, તમે આમનામ જીવન પૂરું કરો, હવે તો વાપરીશું જ ને. એટલે લોકો તો ભોગમાં વાપરવાના. એટલે જેટલો પૈસો વધુ એમ એ લોકોની વધારે યોજનાઓ હોય, કેમ ભોગવો પૈસો. એટલે રાત દિવસ, અથવા તો રાત દિવસ શું, જન્મથી મૃત્યુ સુધી આપણા મનની વૃત્તિઓ એમાં જ અટવાયેલી હોય, એનું ચિંતન થતું હોય. એટલે તમે એમ માનો કે અમે એના કરતાં સારા, એવી જરૂર નથી. તમે બીજી રીતે તમારી વૃત્તિઓ હોય કે પૈસો કંઈ ખર્ચાય. એટલે પૈસો નહીં વાપરવામાં હોય તો ચિંતન પૈસાનું જ. પેલા લોકોને વાપરવો હોય ને તમારા લોકોને ના વાપરવો હોય, એટલું જ. બાકી વૃત્તિ તો ધનના આકારવાળી જ હોય. એટલે કહે છે કે વિષયો શું કરે છે કે આવા આત્મ સ્વરૂપને બાંધે છે. આ રીત છે આ વિષયોની બાંધવાની, કે જે વિષયો જડ છે એ આવા ચૈતન્ય સ્વરૂપ આત્માને બાંધે છે, કે એની તરફ આકર્ષે છે કે ક્યારે હું બધો વિષયો પ્રાપ્ત કરું. તો જેની આ વિષયોના વિષ સમાન વિષયોનો સંગ કરવામાં જે આકુળ ધીય છે તેવા મનુષ્યો અસારે સંસારે, આવા જ્યારે જન્મ મળ્યો જ છે, આવા અસાર રૂપ સંસારની અંદર મનુષ્યનો જન્મ મળ્યો છે. એક તો ભગવાન ગીતામાં કહે છે દુઃખાલય, દુઃખાલયમ અશાશ્વતમ. જીવન કેવું છે? એક તો દુઃખથી ભરેલું છે અને અશાશ્વત છે, શાશ્વત કોઈ વસ્તુ નથી. તો હે અર્જુન, આવું જ્યારે જગતનું સ્વરૂપ છે, જીવન આવું જ છે, ત્યારે તું ક્ષણાર્ધ પણ સત્સંગ કરી લે. જીવન તો આવું જ છે, નાશવંત. ભજસ્વમાં ભગવાન આવું કહે છે ગીતાની અંદર કે અર્જુન, આવા જગતમાં તને મનુષ્યનો જન્મ મળ્યો છે, તો જો જગત તો આવું જ છે, દુઃખાલયમ અશાશ્વતમ, દુઃખથી ભરેલું છે, અને કોઈ વસ્તુ અહીંયા શાશ્વત નથી. તો પછી તારી બુદ્ધિ તો આ વિષયોની પાછળ વ્યાકુળ ના રાખ, વિષયોને સમર્પિત ના થા, અને આવું જે થોડાક સમય માટેનું આયુષ્ય મળ્યું છે એમાં તું ભજન કરી લે. પાનભાઈ કહે છે ને, વીજળીના ચમકારે મોતીના પરોવી લ્યો.
એટલે કેમ પોતાની બુદ્ધિને સાવધાન રાખવી અને જે કામ કરવાનું છે કરી લેવું. એટલે કે જે અસારે સંસારે ક્ષણાર્ધે ક્ષેમાર્થમ, અડધી ક્ષણ માટે પણ એ મનુષ્ય ક્ષેમાર્થે તારા કલ્યાણ માટે, તારા ભલા માટે પીબત શુક ગાતા તુલ સુદામ. સુદામ એટલે અમૃત. સુખદેવજીના મુખથી નીકળેલી જે કથા છે, ગાથા તુલ સુદામ, અતુલ સુદામ કહો તો અનુપમ અમૃત જે છે, અમૃત સમાન જે ભાગવત કથા છે, તો હે જીવો તમે એનું ક્ષણાર્ધ માટે પણ પાન કરો. શું ફેર પડશે? ક્ષણ માટે હું પાન કરે શું ફેર પડે? તો કે શેનું પાન કરવાનું કહે છે? શેનું પાન કરવાનું કહે છે? શુક ગાથા અતુલ સુદામ, અમૃત, અમૃતનું પાન કરવાનું કહે છે. અમૃત શું કામ કરે? અમૃત શું કામ કરે? વિષ શું કામ કરે? મારવાનું કામ કરે. અને અમૃત શું કામ કરે? એમાંથી મુક્ત કરવાનું કામ કરે. અમૃતનું કામ શું છે? જીવન આપવું, જીવનના નાશ થતાં બચાવવો. તો કે આવું જે અનુપમ અમૃત છે, કથા અમૃત છે, હે જીવ તું એનું પાન કર, પીબત. ક્ષેમાર્થમ પોતાના હિત માટે, કલ્યાણ માટે, ક્ષણાર્ધમ થોડોક સમય પણ એના માટે તું કાઢ અને કોઈક રીતે આવી રીતે ભાગવત કથાનું અમૃતનું તું પાન કર. કિમર્થમ વ્યર્થમ ભો વ્રજત કુપતે કુત્સિત કથે. ના એનું મને પેલું એ થયું, ઉધરસ નથી આવતી, ઉધરસ નથી આવતી. ના ઉધરસ નથી, મને બોલવાનું નહીં ફાવે. મોઢામાં હશે ને તો મને બોલવાનું ના ફાવે. શુક ગાથા તુલ સુદામ પીબત. જેમ આપણે તમે ગોવિંદ દામોદર સ્તોત્ર બોલો છો ને, તેમાં શું એનો અર્થ થાય છે? ગોવિંદ દામોદર માધવેતિ પીબસ્વ. ગોવિંદ કેવી રીતે શરૂ થાય છે? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ જીહ્વે પીબસ્વ અમૃતમ એતદેવ. એ જીહ્વે, એ જીહવા તું આ અમૃત સ્વરૂપનું પાન કર, અમૃતનું પાન કર. જીહ્વે પીબસ્વ અમૃતમ એતદેવ. આ જ અમૃત છે. શું અમૃત છે? શ્રી કૃષ્ણ ગોવિંદ દામોદર માધવ, જે તને ગમે તે નામ. કેટલા બધા નામ આપ્યા. કૃષ્ણસ્ય નામાની મનોહરાણી, નામાની કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત આર્તિ દુઃખ નાશનાની. બધા જ પ્રકારના દુઃખનો નાશ કરવાનું સામર્થ્ય જે નામની અંદર છે. ભગવાન શ્રી કૃષ્ણના નામ કહો, મહાદેવજીના નામ કહો. ભજ મન શિવમેવ નિરંતરમ, જપ મન શિવમેવ નિરંતરમ. શિવ શિવેતિ 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 વા, હર હરેતિ 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 વા, મૃડ મૃડેતિ 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 વા, ભવ ભવેતિ 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 વા, ભવ ઇતિ મૃડ ઇતિ હર ઇતિ શિવ ઇતિ. જે ગમે તે તું ભગવાનનું નામ લે. જીહ્વે પીબસ્વ અમૃતમ એતદેવ. એટલે કહે છે કે પીબત ક્ષણાર્ધે પીબત, ક્ષણ માટે તો પણ તું એનું પાન કર. આ અમૃત છે. કિમર્થમ વ્યર્થમ ભો વ્રજત કુપતે. શું કામ તું આ જીવન તારું વ્યતીત કરે છે? કુમાર્ગમાં કેમ ઘૂમી રહ્યો છે? કુમાર્ગ એટલે શું? અનાત્માના રસ્તે જવું. હવે આપણે કે એવા વિષયોનું ચિંતન ધારો કે ના કરતા હોય, પણ મોટાભાગના લોકોને રસ શેમાં હોય? બધી આ જગતની વાર્તાઓમાં, વિડીયોમાં. આજકાલ તો વિડીયો મળી ગયો ને, એટલે એમાં ને એમાં જ હોય. શું બની રહ્યું છે, શું ચાલી રહ્યું છે. એટલે એને આપણે પાછા બુદ્ધિમાન કહીએ કે મને આની ખબર છે, લેટેસ્ટ બધા સમાચાર મારી પાસે હોવા જોઈએ. તો ઠીક છે, ભલે થોડું ઘણું તમે જ્ઞાન પ્રાપ્ત કરો એનો વાંધો નથી, પણ મોટે ભાગે આપણે જગતના વિષયોની કથા એમાં રસ લેતા હોય છે. એટલે શું કામ તારું જીવન એમાં વ્યતીત કરે છે?
हे विषय रूप विष के संसर्ग से व्याकुल बुद्धि वाले पुरुषों किस लिए कुत्सित वार्ता रूप कुमार्ग में व्यर्थ घूम रहे हो. હવે એવું છે ને કે ભાઈ મૃત્યુ કંઈ તમને કોઈ ખાતરી નથી આપતું કે ભાઈ આજે 99 વર્ષની વ્યક્તિના ઘરમાં કોઈનું મૃત્યુ થયું એટલે હવે કોનો વારો હોય. તો કે ભલે કોઈ પણ જગ્યાએ પણ 98 વર્ષની વ્યક્તિ હોવી જોઈએ. કેમ તો કે ક્રમશઃ થવું જોઈએ ને, તેવો નિયમ છે કે આજે 99 વર્ષની વ્યક્તિને ઉપાડી ગયા યમરાજા તો બીજે દિવસે 98 વર્ષની વ્યક્તિનો વારો હોય તો આપણે તૈયાર રહીએ. એવું તો કંઈ છે નહીં. આજે 99 હોય તો કાલે વળી 50 વર્ષ હોય તો વળી 5 વર્ષનું, એને જ્યાં ફાવે ત્યાં જાય. મૃત્યુર ધાવતી પંચમમ. આ મૃત્યુ દેવતા શું કરે? કુદાકુદ કરતા હોય, એને ગમે ત્યાં જાય. એટલે એનો કોઈ નિયમ નથી. જ્યારે જાય ત્યારે જ્યાં જાય ત્યાં. તો ક્યારે મૃત્યુ આવશે ને આપણું જીવન પૂરું થઈ જશે એ ખબર નથી. તો શું કામ તારું જીવન આમાં વ્યતીત કરે છે? તું આ અમૃત સ્વરૂપનું પાન કર. ભાગવતમાં તો બહુ સરસ વર્ણન છે કે ભાઈ મનુષ્યના જીવનમાં આટલું બધું દુઃખ છે, મહાન આશ્ચર્ય છે. મનુષ્યના જીવન, બીજા જીવોના સમજી શકાય એની પરિસ્થિતિ, મનુષ્યના જીવનમાં આટલું બધું દુઃખ છે એ મહાન આશ્ચર્ય છે. કેમ તો કે ભગવાને મનુષ્યને કેટલી કેટલી વસ્તુઓ આપેલી છે. જ્ઞાનેન્દ્રિયો આપેલી છે, જ્ઞાનેન્દ્રિયો આપેલી છે. તો ચક્ષુ શેના માટે છે? રૂપનું જ્ઞાન કરવા માટે. કાન શેના માટે છે? શ્રવણ માટે. તો આ બધું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે છે. ચલો, ઇન્દ્રિયો તો આપેલી છે ભગવાને, હાથ પગે આપેલા છે સેવા કરવા માટે. એટલું જ નહીં, ભગવાનનું સ્વરૂપ પણ એટલું બધું સુંદર છે. કૃષ્ણ ભગવાન, ભાગવતની વાત છે ને એટલે કૃષ્ણ ભગવાન એના મુખ્ય વિષય હોય. તો કે ભગવાનનો પોતાની સુંદરતા જ એટલી બધી છે કે એની કથાનું તમે શ્રવણ કરો. રામચંદ્રજી હોય કે કૃષ્ણ ભગવાન હોય, એની કથાનું શ્રવણ કરવા માટે કાન આપેલા છે. કાન આપ્યા છે તો તમે શ્રવણ કરો. આંખ આપેલી છે તમે એના રૂપનું દર્શન કરો. ભલે મંદિરમાં જાઓ કે ઘરમાં કૃષ્ણ ભગવાનનું રૂપ હોય કે કોઈ પણ રીતે છબી હોય કે ભગવાનનો વિગ્રહ હોય. તો માણસ પોતાની જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ ભગવાનના આવા સ્વરૂપને જાણવા માટે કે દર્શન કરવા માટે કરે, કે કંઈની કથાઓનું શ્રવણ કરવા માટે કરે, કે પછી ભગવાનના વિગ્રહની સેવા કરવા માટે કરે, તો એ મનુષ્યના જીવનમાં દુઃખ નામની વસ્તુ રહે જ નહીં. એટલી બધી સગવડતા ભગવાને કરી આપી છે. છતાંય મનુષ્ય દુઃખી છે. એનો શું અર્થ? મનુષ્ય પોતાની આજે ભગવાને સમૃદ્ધિ આપેલી છે એનો ઉપયોગ કરતો નથી, એનું મહત્ત્વ જાણતો નથી. એટલે કહે છે કે સુખદેવજીના મુખેથી જે ભાગવત કથા છે એના અમૃતનું પાન કરો. શું કામ? તો કે શ્રવણથી મુક્તિ પ્રાપ્ત થાય છે. હવે એ તો જેને શ્રવણનો અનુભવ હોય ને એને જ ખબર હોય. શ્રવણ વર્ષો સુધી એક ધારું શ્રવણ કર્યું હોય. આપણે તો કેવું સોમવારે અને ગુરુવારે કલાક કરતા કોર્સમાં ભણવા ગયા હોઈએ તો ત્યાં ખબર પડે કે શ્રવણ એટલે શું. આખો દિવસ એક પછી એક ક્લાસ ચાલુ જ હોય. અથવા તો તમે અહીંયા આવા તો કોઈ જગ્યાઓ જ બહુ ઓછી છે કે જ્યાં નિયમિત સ્વાધ્યાય ચાલતો હોય. આટલા વર્ષોથી અહીંયા અમદાવાદમાં જે સ્વાધ્યાય ચાલે છે તો હવે હમણાં સવારે નથી, બાકી તો સવારના પહોરમાં 6:30 વાગ્યામાં પહોંચી જતા લોકો દૂર દૂરથી આવતા હોય. ડેઈલી સત્સંગ હોય સવારના 6:30 વાગ્યામાં. એટલે જીવનની ધન્યતાનો અનુભવ થાય કે ભાઈ સવાર પડી અને સૌથી પહેલું કામ કયું તો કે શ્રવણ, ઉપનિષદનું શ્રવણ, અમૃતનું પાન. બસ પછી આખો દિવસ તમારે તમારું જે કંઈ જવાબદારી હોય, બીજા કામ હોય તમે કરો. સાંજે વળી પાછું શ્રવણ. આમ વર્ષો સુધી તમે જ્યારે શ્રવણ કર્યું હોય તો તમને શ્રવણનો મહિમા શું છે એ સમજાય કે ભાઈ શ્રવણ શું કામ કરે છે જીવનમાં, કેવી રીતે આપણા અજ્ઞાનને દૂર કરે છે, કેવી રીતે આપણી બુદ્ધિ ધીરે ધીરે પરમાત્માનું ચિંતન કરતી થાય છે. અને ફળ એક જ છે કે આપણે સંસારમાંથી ઉપર ઉઠીએ છીએ. ફળ શું હોય? અમૃતનું ફળ શું હોય? ધીરે ધીરે જે ઝેર છે આપણા જીવનમાં, દુઃખ છે, વિષ છે, એનો નાશ કરવો. એટલે આ શ્રવણ મુક્તિ અપાવનારું છે. તો જ્યારે હવે આ જન્મોનું બંધન છે આપણી બુદ્ધિમાં, આપણે તો ખાલી આમ કુતૂહલ વૃત્તિથી ને થોડાક આમ તેમ રસથી પરાણે કીધું એટલે બેસીએ, હમણાં કંઈક ઘરે પ્રસંગ હોય એટલે પાછા જતા રહીએ. એટલે આપણને કંઈ બહુ ગંભીરતા નથી, થોડુંક શીખીને જતા રહીએ છીએ. પણ
જેણે શ્રવણને સાધન માનેલું છે મોક્ષનું, એ વ્યક્તિ એને ખબર છે કે ભાઈ અજ્ઞાન જન્મો જન્મોનું છે અને એને સંસાર આટલો પણ પસંદ નથી હોતો, દુઃખ જરા પણ પસંદ નથી હોતું ને દુઃખ જતું નથી કંઈ. એમ શ્રવણ કરવા છતાંય દુઃખ જાય નહીં કંઈ, કારણ કે અનાદિકાળના સંસ્કારો છે. એટલે શ્રવણની સાથે બહુ બધી તમારે મહેનત કરવી પડે, મનન કરવું પડે, બધું ચિંતન કરવું પડે, એમાં લાગેલા રહેવું પડે. એમાં ને એમાં તમે વ્યસ્ત હો તો પછી કંઈક અજ્ઞાન ઓળખાય કે ભાઈ આને અજ્ઞાન કહેવાય, આને આ ખોટા વિચાર છે, ખોટી સમજ છે અને એને કેમ દૂર કરવી, એ બધાનું મહત્ત્વ સમજાય. તો પણ તમને કંઈ સંસાર જલ્દી જાય નહીં. એટલે અંદર જે બહારનું ધારો કે જગત તમને હવે ના સતાવે, પણ અંદર પણ એક સંસાર ભરેલો છે ને, અંદર રાગ દ્વેષ બહુ ભરેલા છે. અને બધું દુઃખ જે વીત્યું હોય આપણા ઉપર એ કે થોડું જતું રહે, એ તો બધું અંદર ભરેલું જ છે, એ બધું સપાટી ઉપર આવતું હોય. એટલે અનેક આવરણ હોય, બધા આવરણના અનેક પ્રકાર હોય. તો એ બધામાંથી જ્યારે આપણે મુક્ત ના થઈએ ત્યાં સુધી આપણને મોક્ષ મળતો નથી. એટલે જે વ્યક્તિ મોક્ષ માટે ગંભીરતાથી પ્રયાસ કરે છે એને આ બધી ખબર છે. એને ખબર છે કે શ્રવણનો શું પ્રભાવ છે. એટલે દિવસો સુધી, મહિનાઓ સુધી ધારો કે તમે આવું શ્રવણ ના કરો તો વળી પાછો સંસાર આવી જ જાય. અને એ સરળ હોય. તમે કેટલાય વર્ષો મહેનત કરી હોય ને તો પણ એ પહેલાં એમ લાગે કે આ ચાલો ભાઈ મારી પહેલાંની ટેવ જતી રહી, સવારમાં ઉઠીને તરત ચા પીતા હતા અને કેવા દોડીને ક્લાસમાં જતા હતા, તેમ કરતાં કરતાં ચાની ટેવ જતી રહી હોય. 20-25 વર્ષ સુધી તમે ચાની ટેવ, ચા ભૂલી ગયા અને પહેલું શ્રવણ, પછી જેવું શ્રવણ ગયું કોઈક કારણસર ક્લાસ ના થયા, આ કોરોના જેવી પરિસ્થિતિ આવી, કોઈક નિમિત્ત આવ્યું અને ક્લાસ ના ભરાવ, એટલે એમ કરતાં 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 હવે જે પહેલાંની સ્થિતિ હતી ને એ આવીને ઊભી રહી જતાં વાર લાગે નહીં. એવું જ છે સંસારનું સ્વરૂપ, આવું જ છે. પાછો હાવી થઈ જાય, પાછી એ ચા દેવી એની યાદ અપાવે કે ભાઈ ઉઠીને તરત આપણે ચા પીતા ચા દ્રષ્ટાંત છે. આવું બધું જ આવે અંદર. એના માટે સરસ જીવન મુક્તિ વિવેક કે કયા કોઈ ગ્રંથની અંદર શંકરાચાર્ય દ્રષ્ટાંત આપે છે. બીજોરું નામનું એક ફળ થાય છે, વૃક્ષ હોય છે. તમે લોકોએ જોયું હશે કે ખબર નહીં, પણ હા બીજોરું તો લોકુલેશ મહાદેવ છે ને એમના હાથમાં છે. બીજોરું નામનું એક ફળ છે અને એ કેવું હોય તો કે તમને સરસ મજાના પેલા હિમાલયમાંથી ચીડના વૃક્ષ ઉપરથી નથી લઈ આવતા આપણે, પેલા સુકાઈ ગયેલા ફળ લોકો એને સુશોભનમાં રાખે છે. દેવદાર કે ચીડના વૃક્ષ ઉપરથી સરસ મજાના એની ડિઝાઇન હોય, એ ઘરમાં રાખતા હોય છે. ઘણા લોકો ફરવા જાય ને તો લેતા આવે. એવી રીતે બીજોરું પણ સુકાઈ જાય ને એટલે એનું આમ આપણને એમ લાગે કે આ શોભામાં રાખવા જેવું છે. પણ જેવું તમે એને પાણીમાં બોળો એટલે પાછું લીલુંછમ થઈ જાય. એનો ગુણ છે, આખું તાજું થઈ જાય, જાણે કે હમણાં જ ઝાડ ઉપરથી તોડ્યું હોય. તે બીજોરોનો દ્રષ્ટાંત શંકરાચાર્યજી આપે છે કે આપણું મન પણ એવું જ છે. તમે ઘણો બધો સત્સંગ કરો, શ્રવણ કરો, મનન કરો, એમ લાગે કે હવે વૈરાગ્ય આવી ગયો હોય, પણ જો તમે આ બધું છોડી દો તો પાછો સંસાર આવી જાય અને હતા એવા ને એવા પાછા આપણે એવા જ વિષયોનું ચિંતન કરવાવાળા બની જઈએ. એટલે આ તો બહુ જ મહત્ત્વ છે શ્રવણનું. જેને ખબર છે એને જ ખબર છે. અને બહુ દુઃખમાં જ્યારે વ્યક્તિ આવી ગયો હોય તો જેવું આ શ્રવણનો સંપર્ક થાય, શ્રવણ ચાલુ કરે એટલે વળી પાછું બધું દુઃખ જતું રહે. આવું કેમ થતું હશે? આવું કેમ થતું હશે? શ્રવણ કરવાથી દુઃખ જતું રહે એવું કેમ થતું હશે? કારણ કે જ્યારે શ્રવણ કરીએ ત્યારે આપણી બુદ્ધિ ધીરે ધીરે આત્માનું અનુસંધાન કરતાં શીખી જાય છે. સંસારનું અનુસંધાન છૂટી જાય અને પરમાત્માનું અનુસંધાન થાય. એટલે સંસાર દુઃખનું કારણ તો સંસાર જ છે. જેવું સંસારનું સ્મરણ છૂટે એટલે દુઃખ પણ છૂટી જાય. માટે કહે છે કે ભાઈ આ શ્રવણથી તો મુક્તિ પ્રાપ્ત થતી હોય છે. આનું પ્રમાણ કોણ છે તો કે સાક્ષી કોણ છે તો કે પરીક્ષિત. સાક્ષી એટલે પ્રમાણ. ભાઈ આ શ્રવણથી મુક્તિ મળે એનું પ્રમાણ કોણ છે તો ભાગવતની અંદર કોણ પ્રમાણ છે? પરીક્ષિત રાજા. એક પ્રમાણ પરીક્ષિત રાજા છે. પરીક્ષિત સાક્ષી યત શ્રવણ મુક્તિ ઉક્તિ કથને. ભાઈ શ્રવણથી મુક્તિ પ્રાપ્ત થાય છે એનું સાક્ષી કહો કે એનું પ્રમાણ કહો તો એ પરીક્ષિત રાજા છે. હિન્દી ટ્રાન્સલેશનમાં કહે છે કે ભાઈ ધુંધુકારી જૈસા પાપી भी
केवल भगवान के गुणानुवादों के सुनने के प्रभाव से तर गया. ધુંધુકારી કોણ હતો ખબર છે ને? નથી, મેં સાંભળ્યું છે ખરું. એકવાર આપણે ભાગવતની કથા ચાલે તો પછી ભૂલી ગઈ છું એટલે માર્ક કર્યું તમે પૂછવા માટે. હા, ધુંધુકારી તમને લોકોને ખબર છે? સાંભળ્યું હતું એને સત્સંગ કંઈ કર્યો હતો અને એનો ફાયદો બહુ થયો. હા, પણ એ ખરેખર તો રાક્ષસ એ પેલો પુત્ર હતો ને ધુંધુકારી. એકદમ માથાભારે વ્યક્તિ હતો અને પાપી મનુષ્ય હતો ધુંધુકારી. પાપી માણસ હતો અને કંઈક લુચ્ચાઈ કરેલી, બહુ બધી ગરબડ કરેલી. અને પછી એનું મૃત્યુ બહુ ખરાબ રીતે થયું. પછી ભૂત બન્યો, પ્રેત યોનિમાં ગયેલો. હા, અને પછી એને ઉદ્ધાર માટે એનો જ ભાઈ એણે કહ્યું કે ભાઈ ભાગવત કથા કરાવવું અને પછી એ સાંભળે. એટલે એ વાંસમાં ગાંઠ રૂપે બેઠેલો હતો અને જેમ જેમ ભાગવતની કથા થતી ગઈ અને એક એક ગાંઠ તૂટી ગઈ અને એ ધુંધુકારી એમાંથી પ્રેત યોનિમાંથી મુક્ત થયો. એટલે જો પ્રેત યોનિમાં રહેલો જીવ મુક્ત થતો હોય તો મનુષ્ય તો મુક્ત થાય જ ને, એવું કહી રહ્યા છે. ભાગવતમાં આવે છે, ભાગવતમાં આવે છે. એટલે એની પત્ની, કોની પત્ની હતી, શું નામ હતું એ, કોઈ બિચારો બ્રાહ્મણ હતો, એની પત્નીએ એને છેતર્યો અને પેલું ફળ જે મળ્યું હતું એને ગાયને ખવડાવી દીધું, પોતે ના ખાધું. એને સંતાન નહીં જોઈતું હોય કે બધી કથાઓ છે. અને પછી ગાયના પેટેથી એક દીકરો અવતર્યો અને બીજો જે ખોટો હતો એનો નહોતો, એને પોતાનો દીકરો કહ્યો. આ બધું જે ચરિત્ર ચાલતું હોય છે ને એવું બધું હતું અંદર ભાગવતમાં, એવું આવે છે. અને અંતે પછી આ ધુંધુકારી જે પ્રેત બન્યો એની મુક્તિ માટેના ભાઈએ ઉપાય કરેલો છે. એની કથા, ભાગવતની કથા હું શોધી લાવીશ. હા, ગોકર્ણ એ જે ગાયનો પુત્ર હતો ને, ગાયને ફળ ખવડાવ્યું ને તો ગાયને જે પછી વાછરડું જન્મ્યું પુત્ર રૂપે જન્મ્યું, એનું નામ ગોકર્ણ હતું. અને આ જે પ્રેત યોનિમાં જે ગયો એ શું શું કહો છો? એવું નહીં, એ તો બધું બરાબર છે. તો એનું નામ જ કે છે ગોકર્ણ, એટલે જેના ગાય જેવા કાન છે, બરાબર છે. પણ આ જે બીજો જે હતો ને ધુંધુકારી, એ પાપી મનુષ્ય હતો અને એની ગતિ સારી ન થઈ. પછી એને એમાંથી છોડાવવા માટે ગોકર્ણે આ પ્રકારે કથાનું આયોજન કરેલું. એટલે અહીંયા તો આપણને એટલું શીખવાડે છે. આપણને શું મહત્વ છે અહીંયા સમજાવે છે કે ભાઈ આવો પાપી જીવ જે પ્રેત યોનિમાં ગયો હતો એ પણ મુક્ત થઈ ગયો. શેનાથી? ભાગવત કથાના શ્રવણથી. આનો શું હશે? હિન્દી ટ્રાન્સલેશન છે. धुंधुकारी जैसा पापी भी केवल भगवान के गुणानुवादों के सुनने के प्रभाव से, गुणानुवाद ભગવાનના કથાની અંદર શું હોય એ સમજવાનું. કોઈ રામકથા હોય કે કૃષ્ણ કથા હોય કે બ્રહ્મ કથા હોય, એમાં શું હોય? ગુણ અનુવાદ. ગુણ અનુવાદ એટલે જે આપણને ઉપર લઈ જાય. ગુણના અનુવાદથી આપણું ભલું કઈ રીતે થાય? તો કે આપણે જે બુદ્ધિના છીએ, જે વિચારવાળા આપણે છીએ, એ સાંસારિક બુદ્ધિ છે. બહુ જ સ્થૂળ સ્તરની બુદ્ધિના, સ્થૂળ સ્તરે જીવનારા આપણે લોકો છીએ. એટલે આપણી બુદ્ધિમાં નાની નાની વસ્તુઓનું મહત્ત્વ છે. અને આમ તો જોવા જાવ તો જ્યારે તમે અજ્ઞાનને સમજો, આપણે શ્રવણથી જ્યારે આપણા અજ્ઞાનને સમજીએ ત્યારે સમજાય કે ભાઈ સત્ય તો બહુ જ વેગળું છે. આપણું જે સત્ય છે, સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા, એ તો અત્યંત વેગળો છે. છે તો આપણું જ સ્વરૂપ, છતાંય આપણી બુદ્ધિમાં એનું કોઈ સ્થાન નથી, કોઈ આદર નથી. અને આ જડ જે શરીર છે એને આપણે સત્યતા આપી બેઠા છીએ, એને આપણે આત્મા ગણીએ છીએ. અને પછી સંસાર શરૂ થયો છે, હું ને મારું, મારું મારું મારું. એટલે આ મારું મારું જે છે એ જ આપણું સંસાર છે ને એ જ આપણા માટે સત્ય છે. અને એવી બુદ્ધિવાળા આપણે છીએ.
તો મને મુક્તિ શેનાથી મળે? તો કે જ્યાં આવી બુદ્ધિ છે ત્યાં દુઃખ જ હોય. ભલે ને તમે ગુણાનુવાદ કરો કે ભાઈ હું મહાન છું, મારા માતા પિતા મહાન, ફલાણું મહાનતાઓ, આની મહાનતા તેની મહાનતા, બધી વાત કરો, પણ આત્માની મહાનતાની તોલે તો કોઈ ના જ આવે ને. ભગવાનની મહાનતાની તોલે તો કોઈ આવે જ નહીં. અને આપણી મહાનતા કોના જેવી? પેલા દેડકો ફૂલે ને, દેડકાની માં આમ ફૂલી ફૂલીને બતાવે. કથા ખબર છે તમને? દેડકાનું બચ્ચું બહાર જઈ આવું ક્યાંક, એટલે ઓવરફ્લો થાય પાણી, એટલે દેડકું બિચારું બહાર જતું રહ્યું. કયાની શેની બહાર? કૂવાની બહાર જતું રહ્યું. એટલે બહાર જોયું તો બહાર મોટું તળાવ હતું. એટલે આહા હા, દેડકાના બચ્ચાને તેમ થાય ને કે આવું મોટું તળાવ છે, અને ત્યાં પહેલાં દેડકા હોય એટલે એકબીજા મળે. એટલે પછી પાછું જ્યારે કૂવામાં ગયું અને એની માને વાત કરે કે ભાઈ આજે તો મેં આહા હા કેવો મોટો દેડકો જોયો અને કેવું મોટું તળાવ. એટલે બધી જે મહાનતાની વાત કરે તો એની માં તો કૂવામાં રહેનારી છે, એટલે બહુ એ વિચારીને કેટલું વિચારે. એને કહેવાય ને હું સૌથી મહાન છું. જેમ ઉજ્જૈન ગામમાં એરંડો પ્રધાન, ઘણી બધી કહેવાતો છે. એમ ઘરમાંય પૂજાનારા હોય, ઘરમાંય પૂજા થતી હોય લોકોની, ખરું ને? કે ભાઈ ઘરમાં કોઈકની પૂજા થતી હોય. શાસ્ત્રમાં બધી આના સરસ વાક્ય છે, સુભાષિત છે. એ બી કોઈક લોકોની ઘરમાંય પૂજા થતી હોય, એ જ સૌથી મહાન. એટલે આપણી બુદ્ધિ બતાવે છે કે બહાર નીકળો તો બીજા મહાન હોય ને. કે દેડકીને એમ કે આ બસ કૂવા જેથી બીજું કોઈ જગત નથી અને હું જ મહાન. એટલે એના દેડકાઓ, એનું બચ્ચું જ્યારે કહે છે કે મેં મોટો દેડકો જોયું, એટલું મોટું સ્વરૂપ જોયું હોય, તો પેલી ફૂલી ફૂલીને બતાવવા જાય કેટલું મહાન, કેટલું મહાન. તો દેડકી ફૂલી ફૂલીને કેટલું ફૂલે. એટલે એની મહાનતાની મર્યાદા આવી ગઈ ને. એમ આપણે જ્યારે મહાનતાની વાતો કરીએ તો આપણી પણ મહાનતાની મર્યાદા હોય. બી આટલો પૈસો છે, મારા આટલું મોટું મકાન છે, હું આટલું બધું ભણેલો, આમ તેમ, એ ગમે તેટલું તમે તમારી મહાનતાની વાત કરવા જાઓ, પણ છેવટે તમારે સ્વીકારવું પડે કે હવે મને દેખાતું નથી, મને સંભળાતું નથી, મને ચલાતું નથી, અને હવે કેટલું જીવવાના ખબર નથી. તો તમારી મહાનતાના ફુગામાં પંચર પડતા કેટલી વાર. એટલે આપણી જે વિચારધારા છે જીવન જીવવામાં, આપણે જે વિચારોને મહત્ત્વ આપીએ છીએ એ તો કેવા છે? સાવ સ્થૂળ સ્તરના વિચારો છે, એમાં કોઈ સત્યતા નથી. અને આપણું સ્વરૂપ છે એ તો એની કોઈ કલ્પના નથી આપણને. એટલે એ સ્તર સુધી જવું કેમ? બુદ્ધિને કેમ એ બાજુ લઈ જવી? તો કોણ મને ઉપર ઉઠાડે છે? આપણે તો હું ને મારું એવા આપણા દુનિયામાં જોડાયેલા છીએ, તો કોણ મને આમાંથી મુક્ત કરે? કારણ હું ને મારું એટલે બધો અનર્થ છે આપણા જીવનમાં. બહુ બધી ચિંતાઓ છે ને, નાની નાની વાતની ચિંતાઓ છે, દુઃખ છે, પારાવાર સંતાપ છે. તો કોણ આપણને આ જીવ સૃષ્ટિમાંથી ઉપર લાવે? કોણ લાવે? ભગવાનની કથાનું શ્રવણ કરીએ તો ધીરે ધીરે આપણે દૈવી સંપત્તિ એની સાથે આપણું મન એકાકાર થાય કે ઓહો, રામચંદ્રજીની અંદર આવા ગુણો હતા, સીતા માતાની અંદર આવા ગુણો હતા. એ બધી કથા જેમ જેમ સાંભળી, લીલા સાંભળી, ત્યારે આપણને એ ભગવાન માટે જે ભાવ જન્મે, પ્રેમ જન્મે, તો એટલા સમય પૂરતા આપણે આપણી સાંસારિક દુનિયામાંથી ઉપર ઉઠીએ. જેમ જેમ વધુ ને વધુ ભગવાનનું ચિંતન કરતા જઈએ એમ એમ આપણે વધારે ઉન્નત થતા જઈએ, આપણો વિકાસ થતો જાય. પછી બ્રહ્માનું ચિંતન કરીએ ત્યારે તો પૂછવું જ છું, સમજ પડે ને? આત્માનું બ્રહ્મનું શ્રવણ કરીએ ત્યારે તો પૂછવું જ છું. સા કાષ્ઠા સા પરાગતિ, ઉપનિષદ તો આવું વર્ણન કરે છે. બે આત્મા તો કેવું સ્વરૂપ છે? ભગવાન કહે છે એ જ મારું પરમધામ છે, એ જ મારું વાસ્તવિક સ્વરૂપ છે. ત્યારે આપણને એમ થાય કે આપણે આવા સ્વરૂપને કેમ નથી જાણવાનો પ્રયાસ કરતા? क्यों सरस वस्तु कह छे, इस मनुष्य जीवन के लिए और कोई भी इससे बढ़कर आनंददायक श्रवणीय विषय नहीं है. श्रवणीय मतलब सुनने योग्य, श्रवणનો વિષય આનાથી વધીને કોઈ નથી. और यह महापुरुष के संग से ही प्राप्त होता है. મહત્વની વસ્તુ શી છે? કઈ છે? ઘરમાં બેઠા બેઠા કશું થતું નથી. બધા વાતો કરે કે ઘરમાં રહીને થાય જ ને, કેમ ના થાય? કશું ના થાય ઘરમાં રહીને, चिंता सिवाय कहीं ना था. धुंधुकारी जैसा पापी भी केवल भगवान के गुणानुवादों के सुनने के प्रभाव से तर गया तथा शौनकादि. હવે શૌનકજી આવ્યા. શૌનકજી એટલે આપણા ઉપનિષદના. શૌનકાદि
बहुत से ऋषि भी पुराण और इतिहास के श्रवण में ही अपने समय को व्यतीत किया करते थे. वे कभी भी नहीं अघाते थे. અઘાતે તે એટલે શું? ધરાતા નહોતા. હા ધરાઈ જવું. ધરાઈ જવું. હા હા ક્યારેય ધરાતા નહોતા. હંમેશા એમાં મસ્ત રહેતા હતા. પુરાણ અને ઇતિહાસ. ઇતિહાસ એટલે રામાયણ અને ભાગવત. ઇતિહાસ એટલે આપણો અકબરનો ઇતિહાસ નહીં, મુગલનો એ બધા ઇતિહાસ નહીં. આપણને એમ કે ઇતિહાસ એટલે એ જ ઇતિહાસ. આવું જે બની ગયું એનું નામ ઇતિહાસ. એટલે તો રામજી આવી રીતે બની ગયા, તો રામાયણની કથા, કૃષ્ણ ભગવાન વગેરે પુરાણ. તો આ બધા પુરાણો અને આ બધું એટલી બધી સુંદર સુંદર ગ્રંથો છે. આનાથી ચડિયાતું તો આપણી પાસે શું દુનિયામાં કોઈ કરતાં ક્યાંય કોઈ જગ્યાએ આનાથી ચડિયાતું શાસ્ત્ર કોઈ નથી. ભલે હશે ત્યાંય મહાન કવિઓ અને મહાન લેખકો બધા હશે, ચિંતકો, પણ જે આપણી પાસે છે એ વસ્તુ દુનિયામાં બીજે ક્યાંય નથી. દુનિયામાં જે છે એ બધું અહીંયા છે વેદમાં, પણ આપણા વેદમાં છે એ બધું બહાર નથી. આવા મહાન જે આપણા ગ્રંથો છે, પુરાણો છે. હું તો એવું કહીશ, ગુજરાતમાં આમ તો બધી જગ્યાએ છે, દરેક રાજ્યમાં એવા સરસ સરસ ભક્ત થઈ ગયા, કવિઓ થઈ ગયા. એમના ભજનો, કવિતાઓ, મીરાબાઈના ભજનો કેટલી ત્યાંના તમે મહારાષ્ટ્ર નહીં, મારવાડ જાઓ તો એની ભાષામાં એટલા બધા ભજનો. અને જ્યાં પણ તમે યાત્રામાં જાઓ તો જે તે જગ્યાએથી આવતા હોય ને બધા ગ્રુપમાં, એ બહેનો મોઢે હોય બધા ભજનો, મોઢે ગાતી હોય. દ્વારકા જાઓ તો દ્વારકામાંય મીરાબાઈના ભજન ગાતા હોય, ગુજરાતમાંય ગાતા હોય, મેવાડમાંય ગાતા હોય. ઘણી બધી જગ્યાએ મીરાબાઈ એટલા બધા પ્રિય હતા. તો કૃષ્ણના ભજનો ઓછા છે કે? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ કેટલું સાહિત્ય છે. કેટલા ચિંતકો છે કૃષ્ણ માટે. અને દેહાતી લોકો એટલે કે જેને અક્ષર જ્ઞાન પણ નથી, એ લોકો પણ રામજીના ભજન ગાય કે? મેં તો મધ્યપ્રદેશમાં જે 2 વર્ષ પહેલાં કાર્યક્રમ હતો, તો ગામડે ગામડે અમે જતા હતા, તો સાવ એવા ગામડા, છેવાડાના ગામડા, પણ દરેક ગામમાં હનુમાનજીનું મંદિર હોય ને હોય. હનુમાનજી તો હોય. અને રાત પડે ને છોકરાઓ, યુવાનો, આપણા યુવાનો સાવ નકામા છે. મને તો બહુ જ અંદર એમ થાય કે સાવ પૈસા સિવાય કંઈ જાણતા નથી. ભક્તિ નામની કોઈ જ વસ્તુ એમને શીખવા નથી. અને પેલા છોકરાઓ જે ભજન ગાય, માઇકની જરૂર ના પડે. સુંદરકાંડ, રામાયણ, અખંડ રામાયણ, રાત પડે એટલે હનુમાનજીના મંદિરમાં આવવાનું જ, રામજીના મંદિરમાં આવવાનું. એક ગામ તો એવું હતું કે સાંજ પડી તો બધા જમવા તૈયાર હતા, પતરાળા, પણ જ્યાં સુધી આરતી નહીં થાય મંદિરમાં ત્યાં સુધી જમવાનું નહીં. એવો નિયમ, આખા ગામનો નિયમ આવો. ના પણ બહાર સાથે જમવાનો, અને પોતાના ઘરમાં એવું નહીં, બધા સાથે. અને મંદિરની બાજુમાં રાહ જુએ કે મંદિરમાં જેવી આરતી થાય પછી આવીને જમવાનું. એવી સરસ એ લોકોની સંસ્કૃતિ. ગામડે ગામડે, સાવ નાના ગામમાં પણ રામજી માટે એટલો પ્રેમ. અને શું રામજીના તો ભજનો ગાય, આપણે તો સાંભળ્યા જ ના હોય. એટલું સુંદર. સીતાજીની જાન જતી હોય એનું વર્ણન હોય, એમના વિવાહ થતા હોય એનું સરસ વર્ણન હોય, અદ્ભુત વર્ણન. અને મોઢે ગાય, એટલા ભાવથી ગાય, એની ભાષામાં ગાય, એને જે આવડતી હોય એ ભાષામાં ગાય. પણ આ બધી વસ્તુઓ ખરેખર માણસનો ઉદ્ધાર કરનારી છે, માણસની બુદ્ધિને એમાંથી બહાર લાવનારી છે. પાર વગરનું સાહિત્ય છે. તો આ બધામાં માણસ જો પોતાનો સમય વ્યતીત કરતો હોય કે એની રુચિ હોય, એમાં એવું ના હોય કે એને કોઈ પૈસા, એ બધા કંઈ ભૂખે ના મરતા હોય. બધા પૈસા કમાતા હોય, બધાને ખેતર હોય, બધા મહેનત કરતા હોય, પણ સંતોષી જીવન હોય. અને ભક્તિનું મહત્ત્વ હોય, જ્ઞાનનું મહત્ત્વ હોય, સંસ્કારનું મહત્ત્વ હોય, અને સુખી લોકો હોય. इस मनुष्य जीवन के लिए और कोई भी इससे बढ़कर आनंददायक श्रवणीय विषय नहीं है, और यह महापुरुषों के संग से ही प्राप्त होता है. इसलिए महापुरुषों के संग के समान आनंददायक लाभप्रद संसार में कोई भी पदार्थ मनुष्यों के लिए नहीं है. सूत जी કહે છે ભાગવતની અંદર, તુલયામ લવે નાપે
ન સ્વર્ગમ ન પુનર્ભવમ ભગવત સંગી સંગસ્ય મર્ત્યાનામ કિમુતાશિષઃ તુલયામ લવેન અપી ન સ્વર્ગમ ન અપુનર્ભવમ ભગવત સંગી સંગસ્ય મર્ત્યાનામ કિમ ઉત આશિષઃ ભગવત સંગી સંગસ્ય બે આવા મહાપુરુષોનો સંગ કરવાથી. તો કયા મહાપુરુષોનો સંગ? ભગવત સંગી એનું વિશેષણ બની ગયું. જેમ કે કોઈ દારૂનો સંગ કરતો હોય તો એને દારૂ સંગી કહેવાય. આપણે એને વ્યસની કહીએ. દારૂનો વ્યસની એટલે દારૂનો જે વ્યસન કરે છે તે, જેને દારૂની ટેવ છે, જેને પેલા ગુટકા ખાવાની ટેવ છે, એવી રીતે ભગવાનનો સંગ કરવાની જેને ટેવ છે એને કહેવાય ભગવત સંગી अर्थात नित्य भगवान के साथ रहने वाले, જેને ભગવાન વગર ચાલે જ નહીં. અનન્ય પ્રેમી. ભગવાન સાથે રહેવું એટલે શું? મંદિરમાં બેસી રહેવું. મંદિરમાં બેસી રહીએ તો આપણે ભગવત સંગી કહેવાય. સામર્થ્ય હોવું જોઈએ મંદિરમાં બેસવાનું. કોનામાં હોય? કોઈ બેસી ના રહે. કલાક 2 કલાક બેસો, પહેલાં ફરિયાદ કરીએ કે અમને ભગવાનનું નામ લેવાનો સમય નથી મળતો. પછી કોઈ કે જા બા બેસો તમે, કે દાદા બેસો તમે, તો અડધા કલાકમાં દાદા બહાર કે કલાકમાં. કેમ તો કે કેટલું બેસો તમે? વધારે બેસી ના શકો. એ તો હોય, બેસનારા પણ હોય ભગવાનના પ્રેમીઓ. મંદિરમાં કલાકો સુધી બેસતા હોય, ભગવાનની સામે બેસી રહે. કેટલાક લોકો સામાન્ય ગૃહસ્થી મેં જોયા છે કે પોતાના જીવનમાં રિટાયરમેન્ટ પછી એ લોકો શું કરે તો કે માળા લઈને મંદિરમાં જતા રહે, મહાદેવજીના મંદિરમાં જતા રહે, અને જ્યાં જગ્યા મળે ત્યાં બેઠા બેઠા માળા ફેરવે. ભોજનનો સમય થાય ત્યારે ઘરે જાય, 2 કલાક આરામ કરે ઘરે, વળી પાછા સાંજે મંદિરમાં જતા. આવા લોકો મેં જોયા છે. અને આપણને ચિંતા થાય કે તમારે આટલી દીકરીઓ છે, દીકરા છે, એનું શું? બધાનું સરસ ભગવાને બધી યોજનાઓ કરી દીધી. બધા કમાતા ધમાતા થઈ ગયા, બધી નોકરીએ લાગી ગયા, છોકરીઓના લગ્ન થઈ ગયા. આવો મનુષ્ય મેં જોયો છે. એટલે નથી કરતા એવું નહીં, કરનારા કરે છે. બધી ચિંતાઓ છોડીને ભગવાનનું શરણ લેતા હોય છે. એવા હોય છે લોકો. બધા કરવું જોઈએ એમ નથી કહેતા. તો એને ઘરવાળાએ કરવા દીધું બહુ કહેવાય, નહીંતર ઊભે પગે રાખે. આટલી દીકરીઓ પરણાવવાની છે ને મંદિરમાં કોઈ કરવા ના દે. પણ આવું જોવા મળે છે, દ્રષ્ટાંતો જોવા મળે છે. એટલે નિત્ય ભગવાન કે સાથ રહેને વાલે, ભગવાનની સાથે રહે એ કોઈ પણ રીતે રહે. મંદિરમાં જઈને બેસો કે તમે ભગવાનનું, ઘણા લોકો માળા પોતાની સાથે રાખતા હોય, જોડી જપની, તો એવી રીતે ભગવાનનું સંગ રાખે. કેટલાક લોકો શ્રવણ કરતા હોય, કેટલાક લોકો વાંચન કરતા હોય, કોઈક ને કોઈક રીતે. પણ તમે ભગવાનની સાથે રહેવાનું પસંદ ક્યારે કરો? જ્યારે ભગવાન પ્રત્યે પ્રેમ હોય ત્યારે. ભગવાન માટે પ્રેમ જન્મવો જોઈએ. તો એવા અનન્ય પ્રેમી એની વાત કરે છે. ભગવાન કે સાથ રહેને વાલે અનન્ય પ્રેમી ભક્તો કે નિમેષ માત્ર કે ભી સંગ સે. આવો જે મનુષ્ય હોય, ભગવાનના સાનિધ્યમાં રહેનારો, મનથી, કર્મથી, વાણીથી, કોઈક રીતે જે ભગવાનનો હંમેશા સંપર્ક કયા કરતો હોય, ભગવાન સિવાય એના જીવનમાં બીજો કોઈ વિષય ના હોય, તો એના વર્ષોના અભ્યાસ પછી એનું જે વ્યક્તિત્વ, એવું વ્યક્તિત્વ હોય કે એના સંપર્કમાં કોઈ ક્ષણ માટે પણ આવે તો પણ એને એનો લાભ મળે. તો કે એની તુલના, એના સંગમાં આવવાથી જે લાભ મળે છે એની તુલના તમે સ્વર્ગ સાથે પણ ના કરી શકો, કે મોક્ષ સાથે પણ ના કરી શકાય, એવું કહે છે. બોલો, સ્વર્ગ સાથે તો ના જ કરી શકાય, મોક્ષ સાથે પણ ના કરી શકાય. મોક્ષ એટલે એ જે એની દ્રષ્ટિએ મોક્ષ હોય ને, કે અમુક લોકમાં જવું, એને ધ્યાનમાં રાખીને કહે છે કે ભાઈ ચલો મુક્ત થયા. પણ મુક્ત થયા એટલે શું? મોક્ષ એટલે 2 પ્રકારના મોક્ષ છે. એટલે મોક્ષ આમ તો એક જ પ્રકારનો છે, પણ 2 રીતે પ્રાપ્ત થાય. એક કેવો મોક્ષ છે? તો કે અહીંયા જ પ્રાપ્ત થાય.
આપણે જીવતા હોઈએ ને ત્યારે જ પ્રાપ્ત થાય, બીજો મરી ગયા પછી પ્રાપ્ત થાય. બેમાંથી કયો સારો? અહીંયા હોય ને, હા, જીવતા હોય જ સારો. આપણું ધ્યેય કયું છે? આપણે આ જે વેદાંત શીખીએ છીએ, સત્સંગ કરીએ છીએ, હા, આપણે જે સત્સંગને મહત્વ આપીએ છીએ, વેદાંત બંનેને મહત્વ આપે છે, પણ આપણું જે સત્સંગનું પ્રયોજન છે કેવું છે? જીવતા જ આપણે મોક્ષને પ્રાપ્ત કરીએ. જીવતા જ મોક્ષને પ્રાપ્ત કરી શકાતો હોય તો મૃત્યુ સુધી રાહ શું કામ જોવી? મોક્ષ એટલે આનંદ, દુઃખમાંથી છૂટવું. જીવતા જ હું દુઃખમાંથી છૂટી જાઉં તો મર્યા પછી તો છૂટવાના જ છીએ ને. એ તો આપણું નક્કી થઈ ગયું, બુકિંગ થઈ ગયું. જો જીવતા તમે મુક્ત થઈ ગયા તો મૃત્યુ પછી તો મુક્ત જ છો, એમાં તો પછી આવવાનું રહેતું જ નથી, એ તો નક્કી જ છે. પણ આનંદ શેમાં છે? જીવતા જ આનંદ લઈએ ને ભાઈ, મર્યા પછી તો હવે જે આનંદ સ્વરૂપ બની જ જવાના છે, એટલે પ્રશ્ન નથી. પણ જીવતા જ્યારે આપણે આનંદનો અનુભવ કરીએ, એ જીવન મુક્તિ એનું મહત્વ છે. એટલે કહે છે કે એ મોક્ષ, પહેલો મોક્ષ જે છે મૃત્યુ પછી પ્રાપ્ત થનારો, એની તુલના આ જે મહાપુરુષોનો સંગ છે એનાથી થતી નથી. એટલે કે આ નિમેષ માત્ર, ક્ષણ માત્રનો પણ આવો જે ભગવાનોનો સંગ કરનારા જે મહાત્માઓ છે એનો સંગ કરીએ તો એનું મહત્વ અનેક ગણું છે. मोक्ष की समानता नहीं कर सकते, फिर मनुष्यों के इच्छित पदार्थों की तो बात ही क्या है. હવે સ્વર્ગ જ એના પાસે ક્ષુદ્ર હોય, કોની પાસે? ભગવત સંગી, જે ભગવાનમાં રત છે એવા મહાપુરુષોના સંગ કરવાથી જે આનંદ મળે, એ જે સુખ છે એ તમને આ સ્વર્ગમાંથી મળે એ સુખ અને મોક્ષમાં જે મળતું સુખ છે એની સરખામણી અમે કરતા જ નથી. આટલો જો મહિમા હોય આ મહાપુરુષોના સંગનો, તો પછી તમે તમારા અહીંયા રહીને ઈચ્છિત પદાર્થો મેળવો અને સુખી થાવ તો એનું તો શું મહત્વ હોય? જ્યાં સ્વર્ગનું જ મહત્વ નથી અમારી પાસે, સ્વર્ગના સુખનું જ મહત્વ નથી, કોની પાસે? આ મહાપુરુષોના સંગની સાથે જે આનંદ છે એમાં, એની સરખામણીમાં સ્વર્ગનું સુખ એ કોઈ તુલના બરાબર નથી, તુલના કરી શકાય એવું નથી. મોક્ષનું સુખ પણ તુલના કરી શકાય એવું નથી. તો પછી તમે જગતમાં આ ભૌતિક પદાર્થો પ્રાપ્ત કરીને સુખી થતા હો તો એ સુખને તો અમે ના જ ગણીએ ને. એટલે કયું સુખ ચડિયાતું છે એવું આપણને પૂછી રહ્યા છે. કોને તમે ચડિયાતું સુખ ગણશો? સ્વર્ગમાં જવું એ મોક્ષનું સુખ? કયું સુખ? ભાઈ અમે જીવન મુક્તિને માનીએ છીએ ને. તો તમને એમ કહો કે ભાઈ આજે આટલા પૈસા મળી ગયા, આજે આટલું ધન પ્રાપ્ત થયું, આજે મારો જન્મદિવસ છે, આજે અહીં જઈ આવ્યા, ત્યાં જઈ આવ્યા, મારી પહેલી ઈચ્છા પૂરી થઈ, તો એવા બધા પદાર્થોના સુખનું તો કોઈ મહત્વ જ નથી સ્વર્ગના સુખની પાસે. અમારી પાસે સ્વર્ગના સુખનું મહત્વ નથી, તો શેનું મહત્વ છે? તો કે ભજનનો મહિમા, ભગવાન નામનો મહિમા, અમૃતનો મહિમા, અમૃત શ્રવણ રૂપી જે અમૃત છે એના મહિમા, એની સરખામણીમાં આ બધા સુખની કોઈ વિસાત નથી. अतएव अपना सारा जीवन महापुरुषों के संग में रहते हुए ही भगवान के नाम, रूप, गुण, प्रेम, प्रभाव, रहस्य और तत्व की अमृतमयी कथाओं को निरंतर सुनने में लगाना चाहिए. પોતાનું જીવન શેમાં વાપરવું? લોકોને નથી સમજાતું, લોકોને ભગવાન અનુકૂળતા કરી આપે ને તોય નથી સમજાતું. એની યોજનાઓ એવી જ હોય છે, અહીં ગયા ને ત્યાં ગયા ને આજે આ કર્યું ને પેલું કર્યું, ઊંચા જ નથી. એના પોતાના જીવનનો નિર્ણય નથી કરી શકતા કે મારે જીવનમાં શું કરવું જોઈએ, મારું જીવનનો સમય શેમાં કાઢવો જોઈએ. લોકોને નથી સમજાતું. ભાઈ કોઈની પાસે ના જાઓ તો કંઈ વાંધો નહીં, પણ તમારી જાતે તો એક નિર્ણય લો કે મારે આટલા કલાક ભગવાનની ભક્તિ કરવી છે, મારે અમુક સેવાના કાર્યો કરવા છે, ઉપાસના કરવી છે, અનુષ્ઠાન કરવું છે. આવો નિર્ણય જ નથી કરી શકતા. પોતાના જીવનનો સદુપયોગ કરવાનો નિર્ણય નથી કરી શકતા. બહુ અઘરી વસ્તુ છે. એટલે આપણને માર્ગદર્શન આપે છે કે ભાઈ જીવનમાં જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી તમે તમારા જીવનનો ઉપયોગ ભગવાનના ચિંતનમાં કરો, કથાઓના શ્રવણમાં કરો. અને એ દ્વારા, કારણ કે શ્રવણ કરવાની સાથે આ કામ થાય છે. શું કામ થાય છે? આપણું મન સંસારમાંથી
આપોઆપ જ ભગવાન તરફ લાગે છે. બહુ મોટો લાભ છે, બહુ જ મોટો લાભ છે. भगवान का नाम सुन, कथाएं सुन सुनकर प्रेम और आनंद में मुग्ध होते हुए अपने मनुष्य जीवन को सफल बनाना चाहिए. જોવા જાઓ ને તો કેટલું બધું સરળ જીવન છે, કેટલું સરળ જીવન બની જાય છે જોવા જાઓ તો, કે કોઈ ધ્યેય જ નથી. રોજનું નિત્ય કર્મ, સવારનું કર્મ પૂજા પાઠ, બપોરનું કર્મ પૂજા પાઠ કથા વાંચન, સાંજનું કર્મ પૂજા પાઠ કથા વાંચન. તમે જુદી જુદી રીતે કરો. સવારે ભગવાનની પૂજામાં સમય કાઢો. પૂજામાં સમય એટલે શું? ફૂલો લાવવા. મેં જોયા છે એક બેનને વર્ષો પહેલાં, હું જેના ઘરમાં રહેતી હતી, એ જેના મકાનમાં રહેતી હતી, એ માજી હતા. એ 90 વર્ષથી ઉપર એની ઉંમર થઈ ગઈ હતી. એકલા રહેતા હતા અને એના 4 દીકરાઓ હતા, 4 વિદેશમાં. એ તો એની દુનિયામાં હોય. આ માજીનું જીવન હું રોજ જોયા કરું. એની પાસે લાલા એક હતા અને એ ભક્તિ માર્ગમાં માનનારા, અને ઘરમાં બધે સરસ મજાના એમના શ્રીનાથજીના અને એ બધાના ફોટાઓ હોય, મહાત્માના ફોટા હોય, ભગવાનના ફોટા હોય, અને એનું મંદિર હોય. એ સવારથી યોજનાઓ કરે. આટલા વાસણો હોય ભગવાનના, એટલે 3-4 ટબડી હોય. એમાં એકમાં દૂધ ભરે, એકમાં ગંગાજળ, એકમાં યમુના જળ હોય. ધીરે 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 ધીરેનો કાર્યક્રમ શરૂ થાય. સવારમાં પર ઉઠીને નીચે આવે લાકડી લઈને, પછી જાતના ફૂલો વીણે, મારી પાસે ફૂલો મગાવે, બધું કરે. પછી ઘરમાં ઉપર ગયા પછી એનું જે ભગવાનનું તૈયાર કરે એ કરે. પછી રસોઈ બનાવે એની રીતે ધીરે ધીરે ધીરે. 90 વર્ષ એટલે કલ્પના કરો કે એને કેટલી મુશ્કેલી પડતી હશે. એની જાતે બધું કરે. ધીમે 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 થાય. પણ 24 કલાક એની નાની મોટી બધી જ પ્રવૃત્તિઓ કોને ધ્યાનમાં રાખીને? મારો લાલો. એવી સરસ માળાઓ બનાવે બપોરે બેઠા બેઠા. ફલાણા ફૂલ લઈ આવે, ઢીકણા ફૂલ લઈ આવે, અને જાતની માળાઓ બનાવે. અને જો મેં આ ભગવાન માટે બનાવીને, આ ભગવાન માટે બનાવીને, આના માટે બનાવીને. કોણ જોવા આવવાનું છે એના ઘરમાં? કોઈ નહીં. પણ આનંદ. મેં મારા ભગવાન માટે બનાવી. એનો સમય પસાર થાય. સાંજે પણ એ જ કાર્યક્રમ. આખો દિવસ આરામથી પસાર થઈ જાય. આખું જીવન એના રીતે વિતાવે. વિચાર કરો. અને તમારી જેવા હોય તો, મારે 4 દીકરાઓ છે તો મારી આ હાલત છે. આ નથી બોલાવતા પહેલાં. કાં તો હું ત્યાં જઈ આવું. એને ના જરૂર હોય તોય જઈ આવીએ કે ના મારે એને પહેલાં એ બોલાવે એટલે આપણે દોડીએ. કાં તો એને બોલાવીએ. કેટલું ચાલતું હોય લોકોને. હા ભાઈ, જે છે તે સ્વીકારી લીધું એણે કે દુનિયા આવી છે તો છે જ, પણ મારે કેમ મારું જીવન જીવવું? શી વોઝ ક્લિયર કે ના, મારા નામનો ફ્લેટ છે, મારે આવી રીતે જીવવું છે, મારે ત્યાં જવું જ નથી, મારે એકલા જ રહેવું છે અને મારે ભગવાનની સેવા કરવી છે. કેટલો મહાન નિશ્ચય કહેવાય. કારણ કે એના જીવનમાં એ કંઈક 34-35 વર્ષના નહીં થયા હોય, 32-33, ત્યારે જ એ વિધવા થઈ ગયા હતા. એટલે આખી જિંદગી એનો આશ્રય ભગવાન જ હતા. છોકરાઓ તો હતા તો ભણાવી મોકલી દીધા. જીવનારા છે, નથી એવું નહીં. લોકો પોતાનું જીવન આ રીતે જીવનારા છે, ભગવાનનું નામ લઈને. નિશ્ચય નથી થતો. તકલીફ ક્યાં છે આપણી? આપણો નિશ્ચય નથી. નહીંતર કેટલું સુંદર જીવન હોય મનુષ્યનું. એ તમે ભક્તિ કરો, તમને જે ઘરમાંથી જમવા મળે એ સ્વીકારી લો. પછી ઓર્ડર નહીં પાડવાનો બહાર કે આજે તું આ બનાવ. હા, એકલા રહેતા હોય તો મજેથી તમે તમારું મન ભાવતું ભોજન બનાવો. પણ એવી પરિસ્થિતિ હોય તો એ જે બનાવે, પૂછે તો ઠીક છે, ના પૂછે તો જે બનાવે, જે મળે જમવા એ જમી લો. બાકીનો સમય તમે તમારી ભક્તિમાં કાઢી શકો. સુંદર જીવન બનાવી શકાય, સરળ. પણ એવું નિશ્ચય થવો જોઈએ ને, થવું જોઈએ ને. આ તો પેલી વહુ જતી હોય લગ્નમાં તો કે મારે જવું છે, પેલી આમ શોપિંગમાં જતી કે મારે જવું. ઠીક છે, વાતો આપણે એમાં બનવાનું છે. આપણું ધ્યેય કમસે કમ એવું બનાવી શકીએ. એટલે આપણને સરસ માર્ગદર્શન આપ્યું આ શ્રવણ ભક્તિમાં કે શ્રવણ ભક્તિનો મહિમા શું છે. સૌથી સહેલી પણ છે શ્રવણ ભક્તિ અને સૌથી મહત્વની પણ છે. સહેલી કઈ રીતે છે? સહેલી કઈ રીતે છે? જો શ્રવણ કરતા આવડે તો. શીખવું પડે કે શ્રવણ કોને કહેવાય. શ્રવણ કરવા માટે આપણે કઈ બુદ્ધિથી જવું,
આપણી બુદ્ધિ કેટલી પવિત્ર હોય, આપણું મન કેટલું પવિત્ર હોય, શ્રવણમાં બુદ્ધિમાં શ્રવણનો મહિમા સ્પષ્ટ હોય, મહત્વ સ્પષ્ટ હોય. એવું નહીં કે જઈને આવી ગયા, જવું પડે છે એટલે જઈએ છીએ, ખરાબ ના લાગે એટલે જઈએ છીએ, એવું બધું નહીં. જીવનમાં એક મહત્વની પ્રવૃત્તિ આપણે સ્વીકારેલી હોય કે ભાઈ હવે અમને કયું જીવન શોભે, કઈ પ્રવૃત્તિઓથી અમારા જીવનને ભરી દેવું. તો આ પ્રકારની ઉત્તમ પ્રકારની પ્રવૃત્તિ એટલે ભગવાનના મહિમાનું શ્રવણ. પછી રામચરિત માનસમાં તમે એનું શ્રવણ કરતા હો, ભાગવતનું શ્રવણ કરતા હો, અને એ બધું કરતાં કરતાં આપણે કયા શ્રવણ સુધી પહોંચવાનું છે? આત્માના શ્રવણ સુધી. આત્મકથા, બ્રહ્મકથા, બ્રહ્મનું શ્રવણ, ઉપનિષદનું શ્રવણ, ભગવદ્ ગીતાનું શ્રવણ. એટલે એ બધામાં આપણી બુદ્ધિની કસોટી પણ થાય, આપણી બુદ્ધિ કેળવાય પણ ખરી, આપણી બુદ્ધિમાં સંસ્કાર જન્મે, અહંકાર થોડોક ધીમે 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 નમ્ર બને, રાગ દ્વેષ ઓછા થાય, આપણને બધું માર્ગદર્શન મળ્યા કરે કે મારી ભૂલ ક્યાં થાય છે, મારે કેમ ભૂલ સુધારવી. આવી બધી આપણી વૃત્તિ હોય તો શ્રવણ ફળે, નહીતર ના ફળે. શ્રવણ કરીએ પણ આપણે એવા ને એવા જ રહીએ, ઊંટની જેમ ઘમંડી, એવા ને એવા જ રહીએ. કંઈ સેવા આવે તો કે લો મારે કરવાની, મારે જ કરવાનું, મારે એકલા જ કરવાનું. આટલા વર્ષો સત્સંગ કર્યા પછી હજી આપણને એમ થતું હોય કે ભાઈ અમારે કરવાનું. તો શ્રવણથી આ બધી વસ્તુઓ જવી જોઈએ. અને ભગવાનના મહિમાને આપણે સમજતા થઈએ પછી જીવનનું મહત્ત્વ સમજાય. શ્રવણથી ફાયદો, સૌથી પહેલો ફાયદો કયો થાય? આપણને આપણા જીવનનું મહત્ત્વ સમજાય. જેવું જીવન હોય, જીવનમાં જે કંઈ બન્યું હોય એ બનેલું બધું પૂરું થઈ ગયું હોય, એ મહત્ત્વનું રહેતું નથી. શું બન્યું, તમે સફળ થયા કે નિષ્ફળ થયા, ગરીબ છો કે પૈસાદાર, એકલા છો કે બધાને, એ બધું ગૌણ છે, બધું ગૌણ છે. સૌથી મહત્ત્વનું શું છે? આપણું જીવન. આપણે જીવીએ છીએ, બુદ્ધિ કામ કરે છે, હાથ પગ આપણને સાથ આપે છે, સંભળાય છે, દેખાય છે, અને આપણી રીતે આપણે ભણેલા હોઈએ તો સારી રીતે એનો ઉપયોગ કરી શકીએ. લેખનમાં, વાંચનમાં નથી કરતા એ તકલીફ છે, કરવો જોઈએ. આપણે બધું કરી શકીએ ઉપયોગ. ભલે 1 કલાક આપણે અહીંયા શ્રવણ કર્યું હોય, 1 કલાક દિવસમાં આપણે શ્રવણ કરતા હોય કોઈક ને કોઈક રીતે, ઓનલાઈન કે ઓફલાઈન, બાકીના સમયમાં આપણે એ બધી વસ્તુઓનું ચિંતન કરીએ. તો આ શ્રવણ ભક્તિનો મહિમા સમજાવો. આ પણ સાધન છે, યાદ રાખવાનું. સાધન ભક્તિ છે. પહોંચવાનું છે ક્યાં? સાધ્ય ભક્તિ. સાધ્ય કયું છે? સાધ્ય ભક્તિ એટલે યાદ રાખવાનું. સાધ્ય ભક્તિનું સ્વરૂપ કેવું છે? સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા. નારદજીનું સૂત્ર છે કે ભાઈ ભક્તિ એટલે શું? ભક્તિની વ્યાખ્યા કરી નારદ મુનિએ. સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા. અસ્મિન એટલે આ ભગવાનમાં, આ પરમાત્મામાં પરમ પ્રેમ જન્મવો, એનું નામ ભક્તિ છે. શું કરો છો એ સાધન છે, એ નકામું નથી. એવું નહીં કે શું મહત્વનું નથી, શું કરો છો મહત્વનું નથી, એવું નહીં. શું કરો છો એ તમારી આ મુખ્ય ભક્તિનું સાધન હોવું જોઈએ. માળા કરીએ છીએ, ધ્યાનમાં બેસીએ છીએ, પૂજા કરીએ, જે કરતા હોય, તમે જે સંપ્રદાયમાંથી આવતા હો, જે દેવી દેવતાઓ માનતા હો, જ્યાં પણ તમારી શ્રદ્ધા હોય, જે પણ તમારા ગુરુ હોય, કોઈ બંધન નથી. તમને જ્યાં રુચિ હોય, જે રીતે તમે તમારું જીવન જીવતા હો, પણ એ બધા સાધનો એવી રીતે કરવાના છે કે જેથી આપણા હૃદયમાં પરમાત્મા માટે પરમ પ્રેમ જન્મે. કોના જેવો દૃષ્ટાંત છે આપણી પાસે? કોના જેવો ભાઈ? કયા ભક્તો થઈ ગયા, કેટલા મહાન ભક્તો થઈ ગયા. કોના જેવો? મીરાબાઈ, નરસિંહ મહેતા, તુકારામ, આપણા સુરદાસજી. એના ભજન સાંભળો તોય ખબર પડે કે ભાઈ કેવો પ્રેમ હતો. બસ એવો પ્રેમ આપણા હૃદયમાં જન્મે. એવા બની ના જઈએ આપણે તરત, પણ એવો પ્રેમ આપણા હૃદયમાં જન્મે. અને જ્ઞાનથી પણ જન્મે પ્રેમ, જ્ઞાનથી પણ જન્મે. એટલા માટે જ્ઞાનનું સાધન શું? શ્રવણ. તો શ્રવણ કરવાથી ધીરે ધીરે આપણા જ આત્મા સ્વરૂપનું જ્ઞાન થાય. જે આત્મા પ્રેમ સ્વરૂપ જ છે, એ પ્રેમ સ્વરૂપ આત્માનું આપણને દર્શન થાય, સમજ પ્રાપ્ત થાય. એમનામ જીવન મુક્તિ.
જીવનમાં પ્રેમ પ્રગટ થાય, પ્રેમ સિવાય કશું મહત્વનું ના રહે. અન્ન સફળતા છે. આ શ્રવણ ભક્તિનું ફળ છે. એટલે કહું કે આનાથી વધારે શ્રવણીય, આનંદદાયક શ્રવણીય બીજી કોઈ વસ્તુ નથી. તો પહેલી ભક્તિનો પ્રકાર અહીંયા પૂરો થયો. હવે કઈ ભક્તિ આવે છે? કીર્તન. કીર્તન ભક્તિ આવતે વખતે આપણે એની ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.